આજના લેક્ચરમાં આપણે આ થિયરી ટોર્કથી શરૂઆત કરીશું। ટોર્ક શું છે પહેલાં તો તમારે આ આકૃતિને સમજવાની છે। એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ, જરૂર નથી ગમે તે રીતે ટૂંકમાં એક યામ પદ્ધતિ દર્શાવવાની છે। અહીંયા આગળ કોઈ એક બિંદુ પી છે જેનો સ્થાન સદિશ કેટલો છે? આર સદિશ છે। કણ પી, કોઈ એક આ પી બિંદુ પાસે અહીંયા એક કણ રહેલો છે જેનો સ્થાન સદિશ કેટલો છે? આર સદિશ છે। હવે એના ઉપર ધારો કે આ દિશામાં એફ સદિશ જેટલું બળ લાગે છે, તો આર સદિશ અને એફ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો કહેવાય? થીટા કહેવાય। હવે કોઈક એમ કે સાહેબ તમે એવું કીધું કે આર સદિશ અને એફ સદિશ વચ્ચેનો ખૂણો એટલે તો આ ના થયો? ના, એ ન થાય। કેમ? આર સદિશની દિશા આ બાજુ છે, તો મારે પહેલાં તો બંનેની પૂછ બંને એક જગ્યાએ હોવી જોઈએ, એક જ બિંદુ ઉપર। તો આ સદિશને પહેલાં તો અહીંયા આગળથી આમ વિચારવો પડે, તમારે આ પૂછને અહીંયા વિચારવી પડે। બે પૂછ થાય તો તેમની વચ્ચેનો ખૂણો કહી શકાય, એટલે કે આર સદિશ અને એફ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય? થીટા કહેવાય। આ આર સદિશને તમારે અહીંયા આગળ વિચારવો પડે પહેલાં તો। હવે આ ખૂણો થીટા, તો આ ખૂણો પણ કેટલો થશે? થીટા જ થશે। કેમ? અભિકોણ, આ બે રેખા આમ સામસામે છેદે, આ રેખા અને આ રેખા છેદે તો એમની વચ્ચેના ખૂણાને અભિકોણ, સામસામેના ખૂણા સરખા થાય એટલે આ થીટા તો આ થીટા। હવે મેં શું કર્યું છે? એફ સદિશ જે બળ આમ લાગી રહ્યું છે એને મેં અહીંયા પાછળની તરફ લંબાવ્યું છે। એફ સદિશને ફૂટપટ્ટીની મદદથી શું કર્યું? આમ પાછળની તરફ લંબાવ્યું અને અહીંયા આગળથી એ રેખા ઉપર લંબ દોર્યો કે જેથી 90 અંશનો ખૂણો થાય, કાટખૂણો થાય। એ રીતે મેં આ શું દોર્યો કહેવાય? લંબ દોર્યો કહેવાય। હવે આ લંબ અંતર કોનું? બળની કાર્ય રેખા। બળ આ બિંદુ ઉપર લાગી રહ્યું છે આમ, તો આ આખી બળની કાર્ય રેખા કહેવાય। બળની કાર્ય રેખા કે બળ આ રેખા ઉપર કાર્ય કરી રહ્યું છે। બળની કાર્ય રેખાનું ઉગમ બિંદુથી આ કયું અંતર કહેવાય? લંબ અંતર। કયું કહેવાશે? લંબ અંતર। હવે એ કઈ રીતના આર સાઈન થીટા આવ્યું? આ કાટખૂણો છે એટલે આ કર્ણ થશે। જો હું સાઈન થીટા વાપરું આ ત્રિકોણની અંદર, આજે કાટકોણ ત્રિકોણ OPQ થયો, એમાં સાઈન થીટા, સાઈન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ। સાઈન થીટા બરાબર સામેની બાજુ એટલે OQ અને છેદમાં કર્ણ, કર્ણ એટલે OP એટલે આર, આર અહીંયા ગુણાકારમાં જતો રહે એટલે OQ બરાબર શું થશે? આર સાઈન થીટા। આ OQ નું માપ કેટલું થઈ જાય? આર સાઈન થીટા। ખબર પડશે કઈ રીતના આવ્યું છે? ફાઇનલ। ચલો ફરીથી એક વખત આખી આકૃતિને અહીંયા તમને ફરીથી શોર્ટમાં સમજાવી દઉં। ધારો કે સૌથી પહેલાં તો આ એક આપણે યામાક્ષ પદ્ધતિ દોરી દીધી। આ થયું આપણું યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ O। કોઈ એક આ પી બિંદુએ એક કણ હતો જેનો સ્થાન સદિશ કયો હતો? આર સદિશ હતો। આ હતું આપણું બિંદુ પી। એના ઉપર ધારો કે આ દિશામાં બળ લાગી રહ્યું હતું એફ સદિશ। તો સૌથી પહેલાં તો આ બે સદિશ વચ્ચેનો ખૂણો દોરવો હોય તો આ સદિશને મારે અહીંયા આગળ તરફ લંબાવવો પડે આને, અને આ ખૂણો કેટલો થયો? થીટા। જો હું બળની કાર્ય રેખાને પાછળ તરફ લંબાવું, આ બળની કાર્ય રેખા, અને ઉગમ બિંદુથી અહીંયા આગળ મેં શું દોર્યું? લંબ અંતર, બરોબર છે। તો આનું મૂલ્ય કેટલું થશે? આર સાઈન થીટા। કેમ? આ થીટા તો આ પણ થીટા, અને એને આધારે આનું માપ કેટલું થશે? આર સાઈન થીટા। કમ્પ્લીટ ખબર પડશે। ચલો હવે થિયરીને વાંચીએ। આકૃતિમાં દર્શાવ્યા મુજબ કણ પી નો ઉગમ બિંદુ O ની સાપેક્ષે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ કણ પી નો ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન સદિશ આર સદિશ છે, તથા કણ પી પર એફ સદિશ જેટલું બળ લાગે છે, તથા આર સદિશ અને એફ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે। કમ્પ્લીટ અહીંયા સુધી ખબર પડે? કોઈ એક કણ પી, તેના ઉપર એફ, તેનો સ્થાન સદિશ આર સદિશ, તેના ઉપર બળ એફ સદિશ લાગે છે। આ બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે। આર સદિશ અને એફ સદિશના સદિશ ગુણાકારને, આર સદિશ અને એફ સદિશના સદિશ ગુણાકારને સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે શું કહે છે? ટોર્ક કહે છે। આ બંનેનો જો તમે સદિશ ગુણાકાર લો તો એને આ કણ પી ઉપર સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે લાગતું શું કહેવાશે? ટોર્ક। ટોર્ક ટો સદિશ, અને ટો વંચાશે, ટો, ખાલી ટો। ટોર્ક ટો સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ, આ બંનેનો સદિશ ગુણાકાર। સદિશ ગુણાકાર દૂર કરું તો આર એફ સાઈન થીટા। તો ટોર્કનું સૂત્ર આવ્યું આર એફ સાઈન થીટા, આર સદિશ ક્રોસ એફ સદિશ। કમ્પ્લીટ ખબર પડે? પરંતુ આકૃતિ પરથી હવે જો તમે સાઈન થીટાની વેલ્યુ લાવો, આકૃતિ પરથી સાઈન થીટા બરાબર શું લખાય? સામેની બાજુ OQ છેદમાં કર્ણ OP એટલે કે આર, એના ઉપરથી OQ નું માપ કેટલું થયું ગયા? આર સાઈન થીટા। તો હું આર સાઈન થીટાની જગ્યાએ શું લખી શકું? OQ લખી શકું।
તો ટોર્ક સદિશ બરાબર, હવે મેં એના પહેલા બે ભાગ પડ્યા, એફ અને આર સાઇન થીટા. આ આર સાઇન થીટાની જગ્યાએ શું લખ્યું આપણે? પાછું ઓક્યુ લખ્યું. તો આ શું? એફ એ શું છે? બળનું મૂલ્ય. સદિશ નથી, ખાલી એફ એટલે બળનું મૂલ્ય કહેવાય. પછી અને ઓક્યુ એટલે શું છે? બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. ઓક્યુ એટલે શું છે? બળની જે આ કાર્યરેખા છે તેનું આ સંદર્ભ બિંદુથી લંબ અંતર છે. તો ટૂંકમાં ટોર્ક એટલે બળનું મૂલ્ય ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. એને બીજું શું કહેવાય? બળની કાર્યરેખાની ચાક માત્રા. બળની કાર્યરેખાની ચાક માત્રા. આ શબ્દને તમારે સમજવાનો છે, આ શબ્દને યાદ રાખવાનો છે. બળની કાર્યરેખાની ચાક માત્રા, આ શબ્દ જ એનો જ મતલબ છે ટોર્ક. અને ટોર્કનું એક સામાન્ય સૂત્ર આર સદિશ ક્રોસ એફ સદિશ બળ ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. આ બધા જ સંદર્ભમાં તમારે યાદ રાખવું પડે. ફાઇનલ દરેકને ખબર પડશે. પહેલી તો એક કન્ડિશન ધારી લીધી કે કોઈ એક કણ પી એનો સ્થાન સદિશ આર સદિશ છે. કણ પી પર એફ સદિશ જેટલું બળ લાગે છે. આર સદિશ અને એફ સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. તો હવે આર સદિશ અને એફ સદિશના સદિશ ગુણાકારને કણ પી ઉપર સંદર્ભ બિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક કહે છે. સૂત્ર આવ્યું ટો સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ. સદિશ ગુણાકાર દૂર કરું તો આર એફ સાઇન થીટા. એના બે ભાગલા પડ્યા, એફ અલગ લખ્યો, આર સાઇન થીટા અલગ લખ્યો. પણ આકૃતિ ઉપરથી આર સાઇન થીટાની જગ્યાએ શું લખાશે? ઓક્યુ. આ શું છે? બળનું મૂલ્ય. આ ઓક્યુ એ શું છે? બળની જે કાર્યરેખા છે તેનું આ સંદર્ભ બિંદુથી લંબ અંતર છે. અને આ આખાને શું કહેવાય? બળની કાર્યરેખાની ચાક માત્રા. ટોર્ક એ સદિશ રાશિ છે જેની દિશા આર સદિશ અને એફ સદિશથી બનતા સમતલને લંબ હોય છે. એનો મતલબ આ આઈ કેપ હશે, આ જે કેપ હશે. તો આઈ ક્રોસ જે, જવાબ કેટલો આવે? કે કેપ. એનો મતલબ આ બંનેના સમતલને લંબ. એક્સ અક્ષ અને વાય અક્ષ હોય. આઈ કેપ એટલે એક્સ અક્ષ, જે કેપ એટલે વાય અક્ષ. આઈ કેપ અને જે કેપ, બરોબર છે. તો સદિશ ગુણાકારમાં જવાબ કયો આવે? કે કેપ. આઈ ક્રોસ જે, જવાબ આવે કે કેપ. તો એનો મતલબ શું થયો? એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેને લંબ. એનો મતલબ આર સદિશ અને એફ સદિશથી બનતા સમતલને લંબ હોય છે. ટોર્કનો એસઆઈ એકમ કયો થશે? એસઆઈ એકમ. હવે છે તો શું? બળ અને અંતરનો ગુણાકાર. તો ન્યૂટન ઇન્ટુ મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. તો એનો મતલબ એવો થયો કોઈ પણ પ્રકારનું કાર્ય કહીએ, કાર્ય, કોઈ પણ પ્રકારની ઉર્જા કહીએ કે ટોર્ક કહીએ, બધી જ પારિમાણિક દ્રષ્ટિએ કેવી છે? એક સરખી છે. પારિમાણિક દ્રષ્ટિએ એક સરખી. એનું પારિમાણિક સૂત્ર કયું આવશે? 122. ટોર્કની વ્યાખ્યામાં સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કેવો છે? અનિવાર્ય છે. સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો પડે. જો સંદર્ભ બિંદુ જ ન ખબર હોય તો આપણને સ્થાન સદિશ ખબર પડે નહીં. ફાઇનલ દરેકને. ચલો, જો એફ બરાબર 0 અથવા આર બરાબર 0 હોય તો ટોર્ક કેટલું મળશે? 0 મળશે. હવે આપણે સમજીએ છીએ કારણ કે ગુણાકાર છે. જો ગુણાકારમાં બેમાંથી કોઈ પણ એકનું મૂલ્ય 0 થઈ જાય, આર અથવા એફ, તો જવાબ ટોર્કનો જવાબ કેટલો થઈ જાય? 0. જો થીટા બરાબર 0 અથવા થીટા બરાબર 180 અંશ એટલે કે બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય. આનો મતલબ એવો થયો, જો હું અહીંયા બળ આમ લગાવતો હોઈશ આ તરફ, આ જે ડોટેડ લાઈન છે ને એના ઉપર, તો એનો મતલબ આ થીટાનું મૂલ્ય કેટલું થાય? 0. કેમ? આર સદિશ પણ પોતે આ જ છે અને એફ સદિશ પણ એ પોતે જ હોય, તો થીટા બરાબર 0 થાય. ધારો કે એફ સદિશ આમ લાગતું હોય, નીચે તરફ આમ સામે, આર સદિશ આમ છે ને એફ સદિશ આમ લાગતું હોય, તો આર સદિશ આમ ઉપર છે, એફ સદિશ આમ નીચે, તો બે વચ્ચેનો ખૂણો કેટલો કહેવાય? 180. એ બંને કિસ્સામાં જે બળની કાર્યરેખા હશે, આ બળ આમ લાગતું હોય કે આમ લાગતું હોય, એની જો લાંબી લાઈન દોરીએ તો બળની કાર્યરેખા શેમાંથી પસાર થશે? સંદર્ભ બિંદુમાંથી. જો થીટા બરાબર 0 અથવા થીટા બરાબર 180 એટલે કે બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય તો પણ ટોર્ક કેટલું મળશે? 0 મળે છે. ફાઇનલ ખબર પડશે કઈ રીતના હતી થિયરી. ટોર્ક વિશે સમજાવો, એક સામાન્ય પ્રશ્ન પૂછાય, આટલું લખવું પડે તમારે. હવે ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ તારવો. ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. અથવા પ્રશ્ન પૂછાય, કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ તારવો. કોણીય વેગમાન અને ટોર્ક. ટોર્ક આપણે આગળ શીખ્યા, ટો સદિશ. સૂત્ર શું? આર સદિશ ક્રોસ એફ સદિશ. તો હવે મારે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન. હવે કોણીય વેગમાનને શેના વડે દર્શાવાશે? એલ વડે. રેખીય વેગમાન શું છે? પી. હવે બીજી કેટલીક વસ્તુ કહી દઉં. આપણે રેખીય ગતિની અંદર જે ભાગ બળ ભજવતું હોય
ચાક ગતિની અંદર એ ભાગ કોણ ભજવે? ટોર્ક ભજવે. બળ એ રેખીય ગતિ માટે જવાબદાર છે. આ ઢાંકણું અત્યારે સ્થિર પડ્યું છે. જો મારે એની ગતિ કરાવવી હોય તો એના ઉપર બળ લગાડવું પડે. જો મારે એની રેખીય ગતિ કરાવી હોય, ધારો કે અત્યારે અહીંયા જે મારે એના ઉપર તરફની રેખીય ગતિ કરાવી છે, તો એના માટે મારે શું લગાડવું પડે? એના ઉપર બળ. પણ જો મારે એની ભ્રમણ ગતિ, વર્તુળાકાર ગતિ કરાવી હોય તો એના ઉપર મારે શું લગાડવું પડે? ટોર્ક લગાડવું પડે. તો રેખીય ગતિ માટે બળ જવાબદાર છે, ચાક ગતિ એટલે કે વર્તુળાકાર ગતિ માટે ટોર્ક જવાબદાર છે. એ જ રીતે રેખીય વેગમાન જે હતું એને આપણે p વડે દર્શાવતા હતા. p બરાબર mv, બરાબર, સામાન્ય સૂત્ર. કોણીય વેગમાનને શેના વડે દર્શાવાશે? l વડે. અને l નું સૂત્ર શું થશે? r સદિશ ક્રોસ p સદિશ. જેમ આની અંદર ટોર્કનું સૂત્ર કયું થયું? r સદિશ ક્રોસ f સદિશ. r ક્રોસ f, એમ આમાં શું થશે? r ક્રોસ p. ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન l સદિશ બરાબર r સદિશ ક્રોસ p સદિશ. સ્વીકારી જ લેવાનું છે આ સૂત્ર. સમીકરણનું સમયની સાપેક્ષ વિકલન કરતા આનું વિકલન કરીએ dl બાય dt. સદિશ આ ગુણાકાર છે. ગુણાકારનું વિકલન કરવું હોય, પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન. આવું એક વખત મેં કીધેલું છે, યાદ કરજો. r સદિશ અચળ આનું વિકલન વત્તા આનું વિકલન આ અચળ. આ રીતે થાય. ગુણાકાર માટેનો આપણે નિયમ કોઈક એક જગ્યાએ કીધેલો છે મેં તમને. ધારો કે d બાય dt અને u અને v આમ ગુણાકારમાં આપ્યા, ગુણાકાર તો શું થાય? પહેલું અચળ બીજાનું વિકલન વત્તા પહેલાનું વિકલન બીજું અચળ. આ અચળ આનું વિકલન વત્તા આનું વિકલન આ અચળ, એટલે કે એમને એમ રહે. બરોબર છે? એ રીતે જો હું આનું વિકલન કરું, આ અચળ આનું વિકલન વત્તા આનું વિકલન આ અચળ સાથે, પરંતુ dp બાય dt રેખીય વેગમાનનું સમયની સાપેક્ષ વિકલન ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર બળ આપે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ f સદિશ બરાબર dp બાય dt, એટલે આની જગ્યાએ f સદિશ લખાશે. dr બાય dt સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન આપણને વેગ આપે, એટલે v સદિશ. એટલે ટૂંકમાં આની જગ્યાએ લખ્યું f સદિશ r ક્રોસ f, આની જગ્યાએ લખ્યું v ક્રોસ p. પરંતુ v સદિશ અને p સદિશ તો સમાન દિશામાં હોય. કેમ? આપણે આ રેખીય વેગમાન છે અને આ વેગ છે. રેખીય વેગમાનનું હમણાં જ ઉપર સૂત્ર લખ્યું p બરાબર mv. જો સદિશ સ્વરૂપે લખું, ત્યાં આગળ વેગમાનની સાદી થિયરી જોજો કે વેગમાન કઈ દિશામાં હોય? વેગની દિશામાં. પદાર્થના વેગની દિશામાં જ એનું વેગમાન હોય. એટલે જો આ પોતે i કેપ હોય તો આ પણ જવાબ કેવો થાય? i કેપ. બરોબર છે? અને જો બંનેની દિશા એક જ હોય, i કેપ, તો આની અંદર બંનેનો સદિશ ગુણાકાર છે, એટલે i ક્રોસ i નો જવાબ કેટલો થઈ જાય? 0 થઈ જાય. તમારે ઘણા બધા ચેપ્ટરોને ભેગા હવે સમજવાના છે આની અંદર. ફરીથી એક વખત તમને કરાવું. ચલો, l સદિશ બરાબર સૂત્ર શું પહેલા તો કીધું? r સદિશ ક્રોસ p સદિશ. સમીકરણનું સમયની સાપેક્ષ વિકલન કરીએ એટલે dl બાય dt. બરાબર છે? આ બાજુ વિકલન કરું, પહેલું અચળ આ બીજાનું વિકલન વત્તા પહેલાનું વિકલન આ બીજું અચળ. પણ dp બાય dt બરાબર f સદિશ લખાય, dr બાય dt એટલે વેગ લખાય. હવે તમે આ બંનેની દિશા તો એક જ છે. જો આ i કેપ હશે તો આ પણ i કેપ. i ક્રોસ i નો જવાબ કેટલો થાય છે? 0. તમે સદિશ ગુણાકાર ચોથા ચેપ્ટરમાં જોજો, i ક્રોસ i, j ક્રોસ j અને k ક્રોસ k, જવાબ કેટલો થાય છે? 0. પણ જો વિરુદ્ધ હોય, i j અને k માટે આપણે આવું એક ચકેડું દોર્યું હતું. i j તો k, j k હોય તો i અને k i હોય તો j. ઊંધું ફરીએ તો માઇનસ થાય. બરાબર? આવું આપણે શીખેલા છીએ. તો એનો મતલબ એવો થશે કે આ બંનેનો તો સદિશ ગુણાકાર 0. તો એનો મતલબ dl બાય dt બરાબર r સદિશ ક્રોસ f સદિશ. r ક્રોસ f એ તો હમણાં જ આપણે શીખ્યા, ટોર્ક. r ક્રોસ f એટલે તો સૂત્ર ટોર્કનું સૂત્ર જ લખ્યું હતું, r સદિશ ક્રોસ f સદિશ. તો આની જગ્યાએ ટોર્ક લખી શકાશે. આમ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર, કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ શેના બરાબર હોય છે? કુલ ટોર્ક બરાબર હોય છે, જે ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. ન્યૂટનની ગતિના બીજા નિયમમાં આપણે એવું શીખ્યા હતા, f સદિશ બરાબર dp બાય dt. જો અહીંયા આગળ આપણે લખ્યું જ છે આની જગ્યાએ, f સદિશ બરાબર dp બાય dt. રેખીય વેગમાનનું સમયની સાપેક્ષ વિકલન બળ આપે. એ રીતે કોણીય વેગમાનનું સમયની સાપેક્ષ વિકલન આપણને શું આપશે? ટોર્ક આપશે, જે ન્યૂટનની ગતિનો, ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો શું છે? બીજો નિયમ. ફાઇનલ ખબર પડશે કઈ રીતના છે. યાદ રાખવાનું, રેખીય ગતિમાં જે ભાગ બળ હોય,
ચાક ગતિમાં એની જગ્યાએ ટોર્ક લખાશે, રેખીય વેગમાનને p વડે દર્શાવીએ, કોણીય વેગમાનને શેના વડે? l વડે. તો એ p ની જગ્યાએ l, f ની જગ્યાએ ટોર્ક આવી ગયું. ફાઇનલ. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લખો કે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ શું છે? દ્રઢ પદાર્થના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર, દ્રઢ પદાર્થના આ કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ શેના બરાબર હોય છે? કુલ ટોર્ક બરાબર હોય છે, જે કોણીય વેગમાન સંરક્ષણનો જ નિયમ છે. dl/dt બરાબર ટોર્ક ટો છે. પરંતુ જો ટો 0 હોય તો આનો મતલબ શું થયો? આની વેલ્યુ 0, આ 0 તો આ પણ 0. પણ આ 0 ક્યારે હોય? જો l અચળ હોય ત્યારે. l કેવું હોય? અચળ. અચળનું વિકલન 0 થાય. તો એનો મતલબ આ l પોતે અચળ હશે તો જ એનું વિકલન 0 થયું. તો એનો મતલબ l સદિશ બરાબર અચળ. જો દ્રઢ પદાર્થ પરનું કુલ ટોર્ક 0 હોય, દ્રઢ પદાર્થ પરનું કુલ ટોર્ક 0 હોય તો તેનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. તેનું કુલ કોણીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે, જેને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ શીખ્યા હતા હમણાં, બરોબર છે? જો એના ઉપર લાગતું બળ 0 હોય, બળ 0, તો એનો મતલબ શું થાય? એનું રેખીય વેગમાન અચળ. રેખીય વેગમાન કેવું થાય? અચળ થાય. એ રીતે જો ટોર્ક 0 તો તેનું કોણીય વેગમાન કેવું થશે? અચળ થશે, જેને કોણીય વેગમાન સંરક્ષણનો શું કહે છે? નિયમ. ફરીથી એક વખત, દ્રઢ પદાર્થના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ કુલ ટોર્ક બરાબર હોય છે. હમણાં જ આપણે આ સૂત્ર સાબિત કર્યું, dl/dt બરાબર ટો સદિશ. જો ટોર્ક 0 હોય તો એનો મતલબ આની વેલ્યુ, આખાની વેલ્યુ 0. આ 0 ક્યારે હોય? જો l અચળ હોય ત્યારે. તો એનો મતલબ દ્રઢ પદાર્થ પરનું જો કુલ ટોર્ક 0 હોય તો તેનું કુલ કોણીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે, જેને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. હવે દ્રઢ પદાર્થના સંતુલન માટેની શરત. બીજી વસ્તુ, આ બધી થિયરીઓ નથી પૂછવાની હો, સૂત્રોને યાદ રાખવાના છે MCQ માટે, અને સમજણની જરૂર છે કે આ ક્યારે આવું 0 થાય, ક્યારે કોણીય વેગમાન અચળ રહે. દ્રઢ પદાર્થના સંતુલનની શરત. જો દ્રઢ પદાર્થના કણો પર લાગતા બળોનો સદિશ સરવાળો 0 થાય. હવે દ્રઢ પદાર્થ હોય કોઈ પણ, એના ઘણા બધા અસંખ્ય કણ હોય. ધારો કે ચલો હું તમને અહીંયા ચોપડાની અંદર દોરીને બતાવું કોઈક એક દ્રઢ પદાર્થ. ધારો કે આ એક મેં દ્રઢ પદાર્થ દોર્યો, એના અહીંયા આગળ આવા અસંખ્ય કણો હશે. દરેકે દરેક ઉપર અલગ અલગ બળ લાગતા હોય. ધારો કે આની ઉપર F1 આ બાજુ લાગ્યું, આના ઉપર F2 આમ લાગ્યું, આ F3, F4, F5, F6, F7, આમ બધા ઉપર આડા આવડા બળો લાગે છે. જો આ બધા જ કણો પર લાગતા બળોનો સદિશ સરવાળો, કેવો સરવાળો? સદિશ સરવાળો. કેમ? આમાંથી અડધા એવા છે એકબીજાની અસરને નાબૂદ કરશે. આ આમ જતું હશે, કોક આમ ઉપર જતું હશે, તો બે બળ 0 થઈ ગયા સામસામે. જો સદિશ સરવાળો કેવો થતો હોય? 0. તો એ પદાર્થ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. કેવા સંતુલનમાં? રેખીય સંતુલન. એનો મતલબ પદાર્થ રેખીય ગતિ નહીં કરે. જો દ્રઢ પદાર્થના બધા જ કણો પર લાગતા બળોનો સદિશ સરવાળો 0 થાય, સદિશ સરવાળો કેવો થાય? 0 થાય, તો તે પદાર્થ પરનું કુલ બળ 0 હોય. તો દ્રઢ પદાર્થ કેવા સંતુલનમાં છે તેમ કહેવાય? રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. જો દ્રઢ પદાર્થના કણો પર લાગતા ટોર્કનો સદિશ સરવાળો 0 થાય, ટોર્કનો સદિશ સરવાળો, તો દ્રઢ પદાર્થ પરનું કુલ ટોર્ક 0 હોય. તો દ્રઢ પદાર્થ કેવી સંતુલનમાં કહેવાશે? ચાકગતીય સંતુલનમાં. જો ટોર્કનો સદિશ સરવાળો 0 થાય તો ચાકગતીય સંતુલન, એટલે ચાક ગતિ નહીં કરે, વર્તુળાકાર ગતિ નહીં કરે. જો બળોનો સદિશ સરવાળો 0 તો રેખીય ગતિ નહીં કરે. અને એવો પદાર્થ જે રેખીય સંતુલનમાં પણ હોય અને ચાકગતીય સંતુલનમાં પણ હોય તે યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. જો પદાર્થ રેખીય સંતુલનમાં અને ચાકગતીય સંતુલનમાં હોય તો તે પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. ફાઇનલ ખબર પડશે દરેકને? કમ્પ્લીટ. ચલો, બળ યુગ્મ એટલે શું? બળ યુગ્મ, બળ યુગ્મ એટલે પણ પાછું ટોર્ક જ કહેવાય એક રીતે તો, બરોબર છે? બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના પરંતુ એક રેખસ્થ ન હોય તેવા બળો. સમાન મૂલ્યના હોવા જોઈએ, પરસ્પર વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. હવે ધારો કે મેં એક બળ અહીંયા દર્શાવ્યું, ધારો કે મેં આટલી સાઈઝનું દર્શાવ્યું છે, એનું મૂલ્ય તમારે વિચારવાનું છે કે આટલું મૂલ્ય છે એનું, બરોબર છે? જે પણ હોય એટલું. ધારો કે બીજું એક બળ લગાડું પરસ્પર વિરુદ્ધ દિશાનું, તો હોવું જ જોઈએ. જો સમાન મૂલ્યનું દેખાય છે, સમાન મૂલ્યનું તમારે કઈ રીતના વિચારવાનું? તીરની નિશાની દ્વારા. ધારો કે આ તીર આટલી લંબાઈનું, આ તીર પણ એટલી જ લંબાઈનું છે, તો સમાન મૂલ્યનું થયું. પરસ્પર વિરુદ્ધ દિશા પણ છે, એક આમ છે, એક્ઝેક્ટ આમ, પણ એક રેખસ્થ નથી. એક રેખસ્થ કોને કહેવાય? જો આનું આજ આપણે આ લાઈન ઉપર દોર્યું હોત તો એક રેખસ્થ કહેવાય, એક લાઈનમાં.
એક લાઇનમાં ન હોવું જોઈએ. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, હવે વિરુદ્ધ દિશા પણ હોવી જોઈએ. એક આમ દોર્યું હોય અને એક આમ દોર્યું હોય, મૂલ્ય સમાન કર્યું છે, મેં બંને તીરની લંબાઈ સરખી રાખી છે એટલે મૂલ્ય સમાન છે, પણ દિશા પરસ્પર વિરુદ્ધ નથી. પરસ્પર વિરુદ્ધ કોને કહેવાય? એક આમ તો એક આમ, એને વિરુદ્ધ કહેવાય. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના પરંતુ એક રેખસ્થ ન હોય તેવા બળો બળ યુગ્મની રચના કરે છે. બળ યુગ્મની અસર હેઠળ પદાર્થ, બળ યુગ્મની અસર હેઠળ પદાર્થ કેવી ગતિ કરે છે? હંમેશા ચાક ગતિ કરે છે. ફાઇનલ ખબર પડશે અહીંયા સુધીનો ભાગ. હવે જડત્વની ચાક માત્રા એટલે શું? જડત્વની ચાક માત્રા કોને કહેવાશે એ સમજીએ. ચલો, જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા કોને કહેવાશે? ધારો કે આ એક દ્રઢ પદાર્થ, એના જુદા જુદા કણ m1 m2 અપ ટુ mn, ડાયરેક્ટ mn દર્શાવ્યું છે. જુદા જુદા દર્શાવી શકાય અસંખ્ય. કોઈ પણ એક અક્ષ વિચારી લેવાની, સમાંતર અક્ષ, કોઈ પણ, જરૂરી નથી અહીંયા, મેં અહીંયાથી દોર્યું હોય તો પણ ચાલે. તો એ અક્ષથી એના લંબ અંતર, કેવા અંતર લેવાના? લંબ અંતર. આ r1 જુઓ, અહીંયા આગળ લંબ અંતર છે કણનું. m2 એ કેવું છે? લંબ અંતર. અહીંયા બધી જગ્યાએ કાટખૂણો થશે. લંબ અંતર લીધા. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે દ્રઢ પદાર્થના કણોના દળ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે દ્રઢ પદાર્થના કણોના દળ m1 m2 m3 અપ ટુ mn તથા કોઈ એક અક્ષને અનુલક્ષીને, કોઈ પણ એક અક્ષ લેવાની, અનુલક્ષીને તેમના લંબ અંતરો અનુક્રમે r1 r2 r3 અપ ટુ rn છે. તો m1 r1 સ્ક્વેર વત્તા m2 r2 સ્ક્વેર વત્તા અપ ટુ mn rn સ્ક્વેર, આ બધાનો જો હું સરવાળો કરું, m1 સાથે r1 સ્ક્વેરનો ગુણાકાર, m1 સાથે r1 સ્ક્વેરનો ગુણાકાર, m2 સાથે r2 સ્ક્વેરનો ગુણાકાર, એ રીતે mn સાથે rn સ્ક્વેરનો ગુણાકાર, અને એ બધાનો સરવાળો ને દ્રઢ પદાર્થની તે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કહે છે. ટૂંકમાં આ જ એક એની જડત્વની ચાક માત્રાની સીધી વ્યાખ્યા છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે દ્રઢ પદાર્થના કણોના દળ m1 m2 m3 અપ ટુ mn અને કોઈ એક અક્ષને અનુલક્ષીને તેમના લંબ અંતરો r1 r2 અપ ટુ rn હોય, તો m1 r1 સ્ક્વેર વત્તા m2 r2 સ્ક્વેર પ્લસ m3 r3 સ્ક્વેર અપ ટુ mn rn સ્ક્વેર ને તે દ્રઢ પદાર્થની તે અક્ષને અનુલક્ષીને શું કહે છે? જડત્વની ચાક માત્રા કહે છે. માટે જડત્વની ચાક માત્રા I નું સૂત્ર આવ્યું m1 r1 સ્ક્વેર વત્તા m2 r2 સ્ક્વેર પ્લસ અપ ટુ mn rn સ્ક્વેર. આ જડત્વની ચાક માત્રાનું શું થઈ ગયું? સૂત્ર. જડત્વની ચાક માત્રાને શેના વડે દર્શાવાશે? I વડે. એનો SI એકમ m એટલે કિલોગ્રામ, અંતરનો વર્ગ મીટર સ્ક્વેર, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. જડત્વની ચાક માત્રાનો SI એકમ કયો થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. જડત્વની ચાક માત્રાનું પારિમાણિક સૂત્ર, જડત્વની ચાક માત્રાનું પારિમાણિક સૂત્ર, કિલોગ્રામ માટે m1, આના માટે L2, સમય છે જ નહીં તો T0. રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે છે, રેખીય ગતિમાં જે ભાગ દળ m આવે, ચાક ગતિની એની અંદર કઈ આવશે? જડત્વની ચાક માત્રા I આવશે. રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે છે, ચાક ગતિમાં તેવો ભાગ કોણ ભજવશે? જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રાને દર્શાવાશે શેના વડે? I વડે. I બરાબર mr સ્ક્વેર. ટૂંકમાં યાદ રાખવાનું, I બરાબર mr સ્ક્વેર, m1 r1 સ્ક્વેર, m2 r2 સ્ક્વેર, એ રીતે. ફાઇનલ. ચલો, એક શબ્દ જ છે જડત્વની ચાક માત્રા, જેને તમારે આ રીતે યાદ રાખવાના છે. ચાક ગતિની અંદર પહેલા તો જે આ શબ્દ બધા શીખી રહ્યા છીએ આપણે. હવે ચક્રાવર્તન ત્રિજ્યા k, કેપિટલ K કોને કહેવાય? ચક્રાવર્તન ત્રિજ્યા. ધારી લઈશું કે દ્રઢ પદાર્થનું કુલ દળ કેપિટલ M છે. આપણે જે દ્રઢ પદાર્થ લીધો હતો એનું કુલ દળ કેપિટલ M, જે ખરેખર સ્મોલ m દળના n જેટલા સમાન કણોનો બનેલો છે. ધારી લઈએ કે એ શેનાથી બનેલો છે? n જેટલા, અને જે દરેકે દરેક કણનું દળ કેટલું હોય? સ્મોલ m, એવા કણોનો બનેલો છે. કોઈ એક દ્રઢ પદાર્થ, એનું કુલ દળ કેપિટલ M બન્યો કોનાથી? n કણથી. એ દરેકે દરેક n કણનું દળ કેટલું? m જેટલું. તો કુલ દળ કેટલું થશે પાછું? mn. ખબર પડે છે? એક કણનું દળ m, એક કણનું, n કણ છે આવા, એનું કુલ દળ કેપિટલ M છે, બધાનું ભેગું થાય તો m બરાબર શું થાય? આ બેનો ગુણાકાર mn અથવા તો nm.
આવા દ્રઢ પદાર્થ માટે જડત્વની ચાક માત્રા આઈનું સૂત્ર m1r1² + m2r2² + અપ ટુ mnrn². પણ દરેકનું દળ તો m જેટલું સરખું છે, સ્મોલ m જેટલું, તો એ સ્મોલ m કોમન નીકળે એટલે r1² + r2² + અપ ટુ rn². એક m કોમન નીકળી ગયા એટલે આટલું આવું થયું. ફરીથી એક વખત, કોઈ એક દ્રઢ પદાર્થ ધારી લીધો કે મેં એક દ્રઢ પદાર્થ હતો કે જેનું કુલ દળ m હતું, જે પોતે m દળ ધરાવતા દરેકનું દળ m. આવા કેટલા કણ છે? n કણ છે આની અંદર. તો જો mn નો ગુણાકાર કરું તો મને પદાર્થનું કુલ દળ મળે. આવા દ્રઢ પદાર્થ માટે જડત્વની ચાક માત્રા m1r1² + m2r2² + અપ ટુ mnrn². આ જડત્વની ચાક માત્રાનું સૂત્ર હમણાં આગળ શીખ્યા. પણ આ તો બધા માટે m છે એ કોમન નીકળે m, એટલે કૌંસમાં વધશે r1² + r2² + અપ ટુ rn². જો હું n વડે ગુણું, n વડે ભાગું, આ મેં n વડે ગુણ્યા, n વડે ભાગી નાખ્યા. આનું આ જ સૂત્ર છે m અને આ n વડે ગુણ્યા n વડે ભાગ્યા પાછું જતું રહ્યું. આ mn ની જગ્યાએ તો કેપિટલ M લખાશે. આ જડત્વની ચાક માત્રાનું સૂત્ર જો i, તો i બરાબર આની જગ્યાએ કેપિટલ M લખાશે અને આ આખાની જગ્યાએ શું લખાય છે? k². આખાની જગ્યાએ શું લખવાનું છે? k². i બરાબર mk². હવે નવું એક સૂત્ર આવ્યું, જડત્વની ચાક માત્રા i બરાબર mk², જ્યાં k² એટલે શું? પાછું r1² + r2² + અપ ટુ rn² ભાગ્યા n. બધા જ લંબ અંતરના વર્ગ કરી તેનો સરવાળો અને ભાગ્યા જેટલા કણ હોય તે. એનું જો પાછું વર્ગમૂળ લઉં, મારે k² ને ચક્રાવર્તન ત્રિજ્યા નથી કીધા, k ને ચક્રાવર્તન ત્રિજ્યા કહીએ છીએ, તો k બરાબર √r1² + r2² + અપ ટુ rn² ભાગ્યા n ને ચક્રાવર્તન ત્રિજ્યા કહે છે. તો આ ચક્રાવર્તન ત્રિજ્યાનું સૂત્ર આવ્યું, ક્યાંય ઉપયોગમાં નહીં આવે કોઈ જગ્યાએ, બરોબર છે. ખાલી સૂત્ર આ યાદ રાખવાનું, i બરાબર mk², જ્યાં m એટલે પદાર્થનું કુલ દળ, k² જ્યાં તમને ચક્રાવર્તન ત્રિજ્યા સ્પષ્ટ શબ્દના સંદર્ભમાં આવ્યું છે k, બરોબર છે. એ ચક્રાવર્તન ત્રિજ્યા k ની મૂલ્ય આપ્યું હશે તો એનો વર્ગ કરવાનો k². યાદ રહેશે અહીંયા સુધીનો ભાગ. હવે આજના લેક્ચરમાં પણ અહીંયા સુધીનું રહેવા દઉં છું. અહીંયાથી એક હવે આખો નવો ટોપિક પાછો થોડો ચાલુ થાય છે. જડત્વની ચાક માત્રાના 2 પ્રમેય છે, બરોબર છે, એને રિલેટેડ, અને પછી હજી કેટલાક દાખલાઓ ચાલુ થશે નેક્સ્ટ લેક્ચરથી, તો બરોબર છે. એટલે આજના લેક્ચરમાં અહીંયા સુધીનું રહેવા દઉં છું. દરેક જણાએ અહીંયા સુધીનું કમ્પ્લીટ લખેલું હોવું જોઈએ, લખી લેવાનું, વાંચવાનું. સાવ નવું ચેપ્ટર છે. તમે અત્યાર સુધી રેખીય ગતિ એના વિશે તો 9માં પણ થોડું ઘણું ભણ્યા હતા કે બળ, વેગમાન, કાર્ય, ઉર્જા, પાવર, અત્યાર સુધીના જેટલા ચેપ્ટર ચાલ્યા એ શબ્દો તો તમે 9માં 10માં બધે ભણીને આવેલા હતા. વેગ, પ્રવેગ, બરોબર છે. જ્યારે આ ચાક ગતિ માટેના તો બધા શબ્દો પણ સાવ તમારા માટે નવા છે, એટલે તમારે થોડી વધારે એક્સ્ટ્રા મહેનત કરવી પડશે, એક્સ્ટ્રા વાંચવું પડશે, બરોબર છે. પણ તેમ છતાં વાંચવાનું તો ચોક્કસ છે આવડશે.